એલઆઈસી પ્રદર્શન અપડેટ 31 માર્ચ 2026 સુધીના વર્ષ માટે કર પછીનો જે નફો જે છે એ 57,419 કરોડ રહ્યો, જે ગયા વર્ષની સરખામણીએ 19.25% વધુ છે. બોર્ડે પ્રતિ શેર 10 અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે, એટલે કે 10 રૂપિયા પર શેર મળશે ડિવિડન્ડ. વ્યક્તિગત વ્યવસાયમાં 43.78% વધીને 15,214 કરોડ થયું છે. નવા વ્યવસાયનું મૂલ્ય 41.63% વધીને 14,179 કરોડ થયો છે. કુલ પ્રીમિયમ આવક 9.80% વધીને 5,35,984 કરોડ થઈ છે. એસેટ અંડર મેનેજમેન્ટ એયુએમ જેને કહેવાય છે એ 5.08% વધીને 57,29,396 કરોડ થઈ છે. પોલિસી ધારકો માટે બોનસ 59,726 કરોડ જાહેર કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન વ્યક્તિગત નવા બિઝનેસનું જે પ્રીમિયમ જે છે એ 67,676 કરોડ થયું, જે 8.29%ની વૃદ્ધિ દર્શાવે છે. કુલ વ્યક્તિગત બિઝનેસ જેનું પ્રીમિયમ જે છે એ 3,39,375 કરોડ થયું, અને જે ગ્રુપ બિઝનેસનું જે પ્રીમિયમ છે એ 1,96,609 કરોડ થયું છે. કુલ 1,84,41,41,75 પોલિસીઓ વેચાઈ, જે ગયા વર્ષ કરતાં વધુ છે. એલઆઈસીના સીઈઓએ જણાવ્યું કે 25-26 કંપનીઝ માટે ઉત્તમ વર્ષ રહ્યું અને તમામ વ્યવસાય ક્ષેત્રોમાં મજબૂત વૃદ્ધિ મેળવી છે. કંપની આગામી વર્ષોમાં પણ વિકાસ યાત્રા ચાલુ રાખવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે અને તમારા પણ બધા ઉપર વિશ્વાસ છે. તો આ હતું એલઆઈસીનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ 2025-26નું. દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે એલઆઈસી. 70 વર્ષની સફર લઈને ચાલે છે. તમારો અતૂટ વિશ્વાસ જે એલઆઈસી ઉપર છે એમનું ગર્વ છે બધાને. એલઆઈસી પોતે ગર્વ અનુભવે છે પોતાના ક્લાયન્ટ ઉપર, અને ખૂબ જ સરસ બિઝનેસ થઈ રહ્યો છે. તો જ્યારે પણ તમારે ઇન્સ્યોરન્સની વાત આવે ત્યારે 100% એલઆઈસીમાં જ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એવો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે બધા જ પ્લાન એલઆઈસી પાસે છે, બધા જ કોમ્બિનેશન એલઆઈસી પાસે છે, બધી જ પ્રોડક્ટ એલઆઈસી પાસે છે. અને તમારે જે પણ કંપનીનું કોઈ પણ પ્રોટેક્શન તમને ગમતું હોય, કોઈ પણ પ્લાન ગમતો હોય તો આવો અમારી પાસે. અમે તમને સેમ એવું જ અથવા તો એનાથી નજીકનું સારામાં સારું તમને પ્રીમિયમ અને મીન્સ કે સારામાં સારો પ્લાન એ જ રીતનો તમને બતાવી આપીશું, કરી આપશું. અને તમારે તમારા ફેમિલીને એક સુરક્ષા જો આપવી હોય તો ખરેખર એલઆઈસીમાં જ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, આવું હું માનું છું. તમે તમારી રીતે સક્ષમ છો, છતાં વધુ જાણકારી માટે મને કોલ કરી શકો છો. તો આવા જ અવનવા જાણકારીભર્યા વિડીયો મેળવવા માટે આ મારી જે ચેનલ છે એમ ત્રિવેદી એલઆઈસી, એનો તમે ફોલો કરો, એને લાઈક કરો, એમાં કોમેન્ટ કરો, એને શેર કરો, અને તમારા તમામ ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ ચેનલને ફોરવર્ડ કરો, જેથી કરીને એ લોકો પણ લાઈક શેર કરે અને મેસેજ કરે, કોમેન્ટ કરે, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમારે શું રિક્વાયરમેન્ટ છે, તમારે શું જોઈએ છે, તમારે શું માહિતી જોઈએ છે, તમારે શું પ્રોડક્ટ વિશે માહિતી મેળવવી છે. તો તમે મને તમારા મેસેજ અને કોમેન્ટથી મજબૂત બનાવો, એ જ આશા સાથે હું આ વિડીયો ખતમ કરું છું. ફરીવાર મળશું આપણે એક નવા વિડીયો, નવા સબ્જેક્ટ સાથે. ઓકે, થેન્ક યુ, આવજો.